હવે બીજા એક મહત્વના સમાચાર જો આપણે નજર કરીએ તો ખેડાથી આવી રહ્યા છે। ખેડામાં ભાજપની આગેકૂચ યથાવત છે। અહીંયા દેવુસિંહ ચૌહાણ લગાતાર આગળ ચાલી રહ્યા છે। દેવુસિંહ આમ તો કેન્દ્રીય મંત્રી પણ છે અને આ પણ એક વીઆઈપી બેઠક કહેવાતી હતી અને એવું કહેવાતું હતું કે જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ત્યારે ખેડા બેઠક જે છે કે જેમાં ક્ષત્રિય મતો પણ છે એટલે આ બેઠક ઉપર પણ મતોનું માર્જિન છે એ ગણવામાં આવતું હતું સમીકરણોમાં, પણ એવું કંઈ દેખાઈ નથી રહ્યું કારણ કે દેવુસિંહ 3.40 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે। મતલબ સાફ છે કે તેઓ જીત તરફ આગળ વધી રહ્યા છે। કાળુસિંહ ડાભી અહીંયા કોંગ્રેસના ઉમેદવાર હતા અને એક પાછળ ચાલી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી, તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે પરંતુ અહીંયા તેઓ જીતતા નથી દેખાઈ રહ્યા। હવે અમદાવાદ પૂર્વથી સમાચાર આવી રહ્યા છે કે હસમુખ પટેલ આગળ ચાલી રહ્યા છે। 14 રાઉન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। હસમુખ પટેલ વિનિંગ પોઝિશનમાં દેખાઈ રહ્યા છે। ભાજપના એચ.એસ. પટેલને 5,43,000થી પણ વધુ મતોથી તેઓ લીડ કરી રહ્યા છે અને સામે હિંમતસિંહ પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે, તેઓ પાછળ ચાલી રહ્યા છે। બિલકુલ, તો જે એક બાદ એક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। શરૂઆતી જે રુઝાન હતા એ જ પ્રકારના પરિણામ અત્યારે ગુજરાતની 26 બેઠક ઉપર કદાચ સામે આવી રહ્યા છે। કચ્છથી વાત કરીએ, કચ્છમાં ત્રીજી વખત પણ વિનોદ ચાવડાની જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે કારણ કે તેઓ હેટ્રિક મારી શકે છે। જે મતોની ટકાવારી સામે આવી છે, મતગણતરી જે સામે આવી રહી છે તેમાં ત્રીજી વખત તેઓ જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે વિનોદ ચાવડા। આજે કચ્છથી સમાચાર આવી રહ્યા છે મોટા, કચ્છમાં ત્રીજી વખત વિનોદ ચાવડાની જીત નિશ્ચિત મનાઈ રહી છે। વિનોદ ચાવડા એ કચ્છમાં સૌથી ફેમસ ચહેરો, સર્વ સ્વીકૃત ચહેરો અને સંગઠનમાં પણ તેઓ ઉપાધ્યક્ષનું પદ ધરાવે છે। સંગઠનમાં પણ તેમની સારી પકડ રહી છે। સામે નીતેશ લાલણ છે એ કોંગ્રેસના ઉમેદવાર પરંતુ તેઓ એક યુથ કોંગ્રેસમાં તેઓ કામ કરી ચૂકેલા, એનએસયુઆઈમાં કામ કરી ચૂકેલા, પરંતુ તેમની સામે વિનોદ ચાવડા જે છે એ એક કદ્દાવર ચહેરો છે અને લગાતાર 2 વખતથી તેઓ સાંસદ ચૂંટાતા આવ્યા છે એટલે અહીં વિનોદ ચાવડા છે એ સ્વાભાવિક છે કે તેઓ જીતે અને તેમને અત્યારે જે લીડ કરી રહ્યા છે આ પણ એક એમના જે લીડિંગ પોઝિશન આવશે એટલે મતોનું જે માર્જિન હશે એ પણ મને લાગે છે કચ્છમાં સૌથી વધારે હશે અને વિનોદ ચાવડા હેટ્રિક મારશે એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે। બિલકુલ, પ્રજાએ ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે અને 2.37 લાખ મતથી તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। ત્રીજી વખત તેઓ જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે અને આ હેટ્રિક તેઓની સામે આવી શકે છે જે રીતના પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે। સાથે જ કચ્છમાં ક્ષત્રિય આંદોલનની અસર બિલકુલ પણ નથી દેખાઈ। ઘણી એવી બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય આંદોલનની અસર થશે તેવું ક્યાંક લાગી રહ્યું હતું પરંતુ ત્યારે પરિણામ જે રીતે સામે આવી રહ્યા છે ક્ષત્રિય આંદોલનની અસર નહિવત જોવા મળી રહી છે। પરિણામ પર પરસોત્તમ રૂપાલા પણ જબરજસ્ત મતોથી અત્યારે આગળ જોવા મળી રહ્યા છે, તેઓની પણ જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। કચ્છથી પણ અત્યારે આ સમાચાર, ખેડાથી પણ જોયું આપણે આગળ કે દેવુસિંહ ચૌહાણ પણ અત્યારે જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના નવા ચહેરાને લોકોએ પસંદ ન કર્યો અને ફરી એકવાર હેટ્રિક તરફ કચ્છમાં અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે વિનોદ ચાવડા આગળ જોવા મળી રહ્યા છે। જો ક્ષત્રિય આંદોલન રાજકોટથી શરૂ થયું પરંતુ રાજકોટમાં કોઈ તેની અસર ન જોવા મળી અને બીજેપીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જીત્યા। જામનગરમાં પણ ક્ષત્રિયો મોટી સંખ્યામાં છે, ત્યાં પણ આંદોલનો થયા, મહિલાઓ બહાર નીકળી હતી પરંતુ ત્યાં પણ પૂનમ માડમ ભાજપના ઉમેદવાર જીતી ગયા। એ જ રીતે તમે જો આણંદમાં મિતેશ પટેલ જીતી ગયા, ત્યાં અમિત ચાવડા ક્ષત્રિય અને ક્ષત્રિય બેલ્ટવાળી બેઠક કહેવાય છે છતાં પણ ત્યાં મિતેશ પટેલ જીત્યા આણંદમાં અને વિનિંગ પોઝિશનમાં અત્યારે છે। તો એ ખેડાની અંદર જો તમે તો દેવુસિંહ છે, ક્ષત્રિય બેલ્ટવાળી બેઠક હોવા છતાં પણ અહીંયા દેવુસિંહ 3.5 લાખથી વધુ મતોથી લીડ કરી રહ્યા છે। તો આ બતાવે છે કે ગુજરાતની જે જનતા છે અથવા તો મતદારો જે છે એ કોઈ એક મુદ્દાને લઈને વોટ નથી કરતા, એ સમગ્રતયા ચિત્ર જોવે છે કે કોણ તેમના નજીક આવે છે, કોણ તેમના મુદ્દાઓનું સોલ્યુશન કરે છે, કોણે કેટલી યોજનાઓ લાવી અને તેમના સુધી પહોંચાડી, આ બધું જોવાતું હોય છે। માત્ર એક આંદોલનને ધ્યાનમાં રાખીને ઉમેદવાર બદલાઈ જાય અથવા ઉમેદવારને હરાવી દે એવું ચિત્ર ગુજરાતમાં તો નથી જોવા મળતું। બિલકુલ, પરસોત્તમ રૂપાલા પણ રેકોર્ડ બ્રેક મતોથી જીતી શકે છે તે પ્રકારના અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે। 4 લાખથી વધુની લીડ તેઓએ અત્યાર સુધીમાં મેળવી લીધી છે એટલે લગભગ તે જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે। 3.68 લાખનો મોહન કુંડારિયાની લીડના જે આંકડા સામે આવ્યા છે, પરસોત્તમ રૂપાલા રેકોર્ડ બ્રેક મતોથી જીતી શકે છે। તમામ બેઠકોના જે પરિણામ હવે સ્પષ્ટ થઈ રહ્યા છે, લગભગ 25 બેઠકોના પરિણામ જે છે તે સ્પષ્ટ થવાના આરે છે। લગભગ ભાજપની અહીંયા જીત તમામ બેઠકો પર, ગુજરાતની 26 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે। હાલ જે પરિણામો સામે આવી રહ્યા છે તમામ એક પછી એક બેઠકો આપણે બતાવી રહ્યા છે। અમદાવાદ પૂર્વ પશ્ચિમ બેઠકો પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે, તો આ તરફ કચ્છથી પણ વાત કરી, સાથે જ આણંદથી પણ વાત કરી, તમામ બેઠકો પર અત્યારે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે। રાજકોટથી, જામનગરથી પણ આપણે પરિણામો પર નજર કરી। હાલ જે ભાજપની પોઝિશન અત્યારે ગુજરાતમાં જોવા મળી છે, પ્રજાએ મોદીની ગેરંટી પર વિશ્વાસ મૂક્યો હોય એ પ્રકારના પરિણામો ગુજરાતમાં જોવા મળ્યા છે। દેવુસિંહ ચૌહાણ પણ અત્યારે આગળ છે। દેવુસિંહ ચૌહાણ પણ આગળ છે અને અહીંયા એક વાત એ આપણે કરવી પડે કે જે પુરુષોત્તમ રૂપાલા 4 લાખની લીડ તરફ આગળ વધી રહ્યા છે એટલે એ મોહન કુંડારિયાને કાપી અને પુરુષોત્તમ રૂપાલાને સીધા અમરેલીથી રાજકોટમાં ટિકિટ આપી અને તેમને અહીંયા મૂકવામાં આવ્યા હતા। પરેશ ધાનાણી જેવો દિગ્ગજ ચહેરો કોંગ્રેસનો જે તેમની સામે અહીંયા ઉતાર્યો, બધાને લાગતું હતું કે કાંટાની ટક્કર છે અને એમાં પણ ક્ષત્રિય આંદોલન જ્યારે રાજકોટથી શરૂ થયું છે એટલે મતોનું થોડું ધ્રુવીકરણ થશે
પરંતુ અહીંયા તો રેકોર્ડ બની રહ્યો છે, પાછલો રેકોર્ડ છે એ તૂટી રહ્યો છે. એટલે અહીંયા સ્પષ્ટ છે રાજકોટની જનતા એ હંમેશા વિકાસની સાથે રહી છે, બીજેપીની સાથે રહી છે અને એ અહીંયા પુરવાર પણ થઈ ગયું છે. તમે જુઓ દેવુસિંહ પણ છે, એ પણ 3.5 લાખની લીડથી આગળ છે. એવી રીતે મિતેશભાઈ પણ આગળ વધી રહ્યા છે. અમિત ચાવડા જે આણંદથી, હાલ એક અપડેટ આવી રહી છે. રૂપાલાના જીતના કારણો આપણે જોઈ લઈએ હતી. બિલકુલ, તો જે જીતના કારણો આવી રહ્યા છે, લોકોએ કચકચાવીને ભાજપ માટે મતદાન કર્યું હોય એ પ્રકારના આ ખાસ કરીને સમાચાર આવી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનનો મુદ્દો બાઉન્સ બેક થયો છે અને અત્યારે પરસોત્તમ રૂપાલા આગળ ઘણા જ બધા મતો, 4 લાખ કરતા પણ વધુ મતોથી તેઓ આગળ છે. કોળી અને પાટીદાર ભાજપ તરફી રહ્યા છે. મોદીના હાથ મજબૂત કરવાની મોદીની અપીલ અહીંયા કામ કરી ગઈ છે. એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા લગભગ 4 લાખ મતોથી તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. જીત તરફ તેઓ જોવા મળી રહ્યા છે અને આ જીતના કારણો આપણે બતાવી રહ્યા છે. કચકચાવીને ભાજપ માટે મતદાન કર્યું હોય પ્રજાએ તે પ્રકારનું ચિત્ર ક્યાંક અહીંયા સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. ક્ષત્રિય આંદોલનને અહીંયા બાઉન્સ બેક થયો હોય આ મુદ્દો, કારણ કે આ મુદ્દા સૌથી વધારે અસર કરશે આ મતદાન ઉપર. મતદાનની જ્યારે પંકજ ટકાવારી પણ સામે આવી હતી, જે ઓછું મતદાન થયું હતું એના કારણે પણ કદાચ એવું મનાતું હતું. એક્ઝિટ પોલમાં પણ એવા તારણો નીકળતા હતા કે કદાચ અહીંયા થોડો ઘણો ભાજપને નુકસાન થાય, પણ એ પ્રકારની પરિસ્થિતિ બિલકુલ પણ અહીંયા જોવા નથી મળી. જો રાજકોટ બેઠકમાં આમ તો પાટીદારોનું ગઢ કહેવાય છે અને કોળી અને પાટીદારોનું જ્યારે ગઢ હોય ત્યારે હાલ જે તસવીર આવી રહી છે દર્શકોને બતાવીએ. અહીંયા એક તરફ પરસોત્તમ રૂપાલા અને બીજી તરફ પરેશ ધાનાણીની તસવીર આપ જોઈ રહ્યા છો. જ્યારે વિનિંગ પોઝિશનમાં રૂપાલા આવી ગયા ત્યારે ધાનાણીએ તેમને હાથ મિલાવ્યો અને તેમને અભિનંદન આપ્યા. આ જે તસવીર છે એ બતાવે છે કે રાજનીતિમાં કેટલી પરિપક્વતા હોય છે. જ્યારે તમે હારી જાઓ છો ત્યારે તમે એનાથી હચમચી નથી જતા, પરંતુ સામે જે ઉમેદવાર જીત્યો હોય તો તેની સાથે મળો છો, હસીને વાતચીત કરો છો. આ જ બતાવે છે કે જે ધાનાણી છે એ કેટલા પરિપક્વ છે રાજનીતિની રીતે. આમ તો ધાનાણીનું અમરેલીમાં વર્ચસ્વ છે અને હેતવી આપણે અમરેલીમાં ધાનાણીના વર્ચસ્વને ઇગ્નોર ન કરી શકીએ, પણ એમને રાજકોટમાં મૂક્યા અને એનું કારણ એ હતું કે આ પુરુષોત્તમ રૂપાલા પોતે અમરેલીના હતા, એટલા માટે આ પરેશ ધાનાણીને અહીંયાથી મૂકવામાં આવેલા. બિલકુલ, તો સાથે અન્ય પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટી સફળ નથી રહી. ગુજરાતમાં સંગઠનનો અભાવ જોવા મળ્યો અને આમ આદમી પાર્ટી સફળ બિલકુલ પણ ન રહી એ પ્રકારનું ચિત્ર. અમુક બેઠકો પૂરતી જ ખાસ કરીને તે સીમિત રહી ગઈ તેવા પ્રકારની પરિસ્થિતિ. ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટી નિષ્ફળ નીવડી છે. જે પ્રકારના પરિણામ સામે આવ્યા છે, સંગઠનનો અભાવ જોવા મળ્યો છે આમ આદમી પાર્ટીમાં અને એવા જ પ્રકારના ક્યાંક આ પરિણામો સામે આવ્યા છે. કેટલીક બેઠકો પૂરતી જ તેને સીમિત રહેવું પડ્યું. ફરી એકવાર મોકો મળ્યો હતો, પરંતુ એ પણ તેઓ ખાસ કરીને આ મોકાને પરિણામમાં તબદીલ ન કરી શક્યા અને આજે આમ આદમી પાર્ટી અહીંયા નિષ્ફળ રહી છે ગુજરાતમાં. બિલકુલ, ગુજરાતમાં 2 સીટ એવી હતી કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર, એક ચૈતર વસાવાની ભરૂચવાળી બેઠક જેના પર મનસુખ વસાવા છે એ જીત તરફ આગળ વધી રહ્યા છે, અને બીજી બેઠક ભાવનગરની હતી કે જ્યાં ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, એ પણ પાછળ ચાલી રહ્યા છે. નીમુબેન ઓલરેડી જીત તરફ આગેકૂચ કરી ચૂક્યા છે. હવે લોકસભામાં ગુજરાતથી આમ આદમી પાર્ટીનો કોઈ વ્યક્તિ દિલ્હી જવાનો નથી એ નક્કી થઈ ગયું છે. હવે માત્ર તેઓ ધારાસભ્ય તરીકે એક ચૈતર વસાવા રહ્યા છે, બોટાદથી ઉમેશ મકવાણા બચ્યા છે, કારણ કે અરવિંદ દાડાણી તો ઓલરેડી ભાજપમાં આવી ગયા છે, એટલે હવે એ રહ્યા નથી અને હવે એ પણ બીજેપીમાં આવ્યા પછી બાય ઇલેક્શનમાં જીતી રહ્યા છે. તો આ સ્થિતિ છે કે આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં રકાસ થઈ ગયો છે. સંગઠનનો અભાવ અહીંયા દેખાઈ રહ્યો છે, કારણ કે ચૂંટણી જીતવા માટે એક ફોર્સ જોઈએ કાર્યકર્તાઓની, અને એ ફોર્સ પછી એક માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવા વાળો એક ચાણક્ય જોઈએ જે પાર્ટીમાં હોવો જોઈએ. જેમ તમે બીજેપીમાં જુઓ તો અમિત શાહ છે એ ચૂંટણીના ચાણક્ય કહેવાય છે. CR પાટીલ છે તો એ પેજ કમિટીના ચાણક્ય કહેવાય છે કે કેવી રીતે એક પેજના 30 મતદારો સુધી તેમનો જે કાર્યકર્તા છે એ પહોંચે અને મતદાન સુધી લઈ આવે. આ પ્રકારની સ્થિતિ જે આમ આદમી પાર્ટીમાં હજુ નથી થઈ, કારણ કે એમની પાસે હજુ કાર્યકર્તાઓ જ નથી અને ચૂંટણીમાં લડી શકે એવા સક્ષમ નેતાઓ પણ બહુ ઓછા છે. એટલા માટે એમને લોકસભામાં આ હાર ખમી પડી. હાલ એક અપડેટ આવી રહી છે મનસુખ વસાવાને લઈ. મનસુખ વસાવાની જે રીતે વિગતો આવી રહી છે, સતત 6 ટર્મની આ કામગીરી તેઓની બોલી રહી છે અને એ જ પ્રકારના ક્યાંક પરિણામો જે સામે આવી રહ્યા છે. ખાસ જે વિગતો આવી રહી છે, મનસુખ વસાવાની ફાયર બ્રાન્ડ શાપ અહીંયા કામ કરી ગઈ છે અને પરિણામ પણ એ જ પ્રકારના આવ્યા છે. સતત 6 ટર્મની તેઓની આ કામગીરી આજે બોલી છે અને પરિણામ જે રીતે તમે જુઓ છો ભાજપ તરફથી ખાસ કરીને ભરૂચમાં વસાવા વર્સેસ વસાવાનો જંગ અને તેમાં જે જીત હાંસલ કરી છે, તેઓની જે કામગીરી છે, તેઓનું જે અત્યાર સુધીનો જે એક્સપિરિયન્સ રહ્યો છે, તેઓએ જે ખાસ કરીને સ્થાનિક લેવલ ઉપર રહીને જે કામ કર્યું છે તે કદાચ કામો બોલ્યા છે અને પ્રજા એ કામોને જોઈને આજે મત આપ્યા હોય તે પ્રકારની તેઓની જીત છે. જો મનસુખ વસાવાની આપણે વાત કરી લઈએ, મનસુખ વસાવા એક એવા નેતા છે કે જે જમીનના કોઈ પણ સ્તરના મુદ્દા હોય, મતદારોના મુદ્દા હોય તો સીધા અધિકારીઓ સુધી પહોંચાડતા હોય છે. એટલું જ નહીં, પીએમઓ સુધી પણ પહોંચાડતા હોય છે. એટલે આ નેતા એવા છે જે ફાયર બ્રાન્ડ તો છે જ, પરંતુ જનતાના મુદ્દા ઉઠાવવામાં કોઈની પણ શરમ રાખતા નથી અને એ મુદ્દો છે એ પ્રજામાં ક્યાંક સ્પર્શેલો છે.
કારણ કે મુદ્દા ઉઠાવે પણ એનો પરિણામ પણ આવવું જોઈએ. પછી મુદ્દા ઉઠાવીને એનું પરિણામ ન આવે તો કોઈ મતલબ નથી. મનસુખ વસાવાની છાપ એ પ્રકારની છે કે જ્યારે જનતા કોઈ મુદ્દાને લઈને ત્રસ્ત હોય ત્યારે મનસુખ વસાવા અધિકારીની ઓફિસ સુધી પહોંચતા હોય છે. અને ચૈતર વસાવા જ્યારે પ્રચારમાં ગયા ત્યારે આપણે ઘર્ષણના દ્રશ્યો પણ જોયા હતા કે બંને પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ એકબીજા સામે આક્ષેપબાજી કરતા હતા. ઘર્ષણ પણ થયું હતું. આક્ષેપબાજી તો બહુ જ થઈ, પરંતુ ચૈતર વસાવા જે માત્ર ડેડિયાપાડા પૂરતા તેમનો પ્રભાવ છે, વર્ચસ્વ છે, આખા ભરૂચની જો આપણે વાત કરીએ તો એમાં અંકલેશ્વર પણ આવે છે, જંબુસર પણ આવે છે, ભરૂચ વિધાનસભા પણ આવે છે. તો આ 7-6 વિધાનસભા જે છે એમાં તો ભાજપ છે અને એમાં ચૈતર વસાવાએ હોલ્ડ લેવો પડે, પોતાનો પ્રભુત્વ જમાવવું પડે. માત્ર ડેડિયાપાડાથી ન ચાલે અને એટલા માટે મનસુખ વસાવા અહીંયા સતત જીતી રહ્યા છે. એમનું કામ અહીંયા બોલે છે અને એમનો લોકો વચ્ચેનો જે સંપર્ક રહ્યો છે સતત એના કારણે તેઓ અત્યારે તેમની ફાયર બ્રાન્ડની જે છાપ છે એ એમને જીતાડી લાવી છે. બિલકુલ, અહીંયા સંગઠન કામ કરી ગયું છે અને આ સંગઠનનું જે પરિણામ કદાચ અત્યારે આ જીતનું જશ્ન આપણે જોઈ રહ્યા છે. જે રીતે જીત તેઓની સામે આવી છે, ભાજપનું આ મજબૂત સંગઠન અને તેઓની જે અત્યાર સુધીનો એક્સપિરિયન્સ, કામ કરવાની શૈલી, લોકોનો વિશ્વાસ, જે રીતે તેઓ આટલા વર્ષો સુધી જીતતા આવ્યા છે, તેઓની જે કામ કરવાની આગવી ઓળખ છે, આ બધાને આધારે જ કદાચ આજે પ્રજાએ તેઓને અહીંયા મત આપ્યા છે અને વિજયી બનાવ્યા છે. મનસુખ વસાવાની ફાયર બ્રાન્ડ છાપ અહીંયા ચોક્કસથી અલબત્ત કામ કરી ગઈ છે. તો સામે વસાવા વર્સિસ વસાવાનો જે જંગ હતો ત્યારે ક્યાંક ને ક્યાંક ઘણા વિશ્લેષકો સાથે ચર્ચા કરવામાં પણ આપણે આ મુદ્દો ઉઠાવતા હતા પંકજ, કે આ બેઠક ઉપર રસાકસી જોવા મળી શકે છે. ક્યાંક જે રીતે ચૈતર વસાવાની પણ જે છાપ છે તેઓ લોકો વચ્ચેને રહીને તેઓએ પણ જે કામ કરે છે અથવા તો લોકોનો જે પ્રેમ તેઓના પર છે, કદાચ એના કારણે આ વસાવા વર્સિસ વસાવાનો જે જંગ છે તે આપણને પરિણામમાં જોવા મળશે, પરંતુ એવું બિલકુલ પણ નથી થયું. બિલકુલ. હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ગુજરાતે પીએમ મોદીની લાજ રાખી છે, કારણ કે ગુજરાતમાં મોટાભાગની બેઠકો જે છે એમાં ભાજપ જીત્યું છે. 26માંથી 18 બેઠક ભાજપ જીત્યું છે, જ્યારે 6 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. મતલબ કે નરેન્દ્ર મોદી ગુજરાતી છે અને ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીની લાજ રાખી છે અને અહીંયા લગભગ મોટાભાગની બેઠકો બીજેપી તરફ જઈ રહી છે એવું દેખાય છે. માત્ર 2 બેઠક એવી છે, પાટણ અને બનાસકાંઠા, જેના પર છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ન થાય તો જ નવાઈ. બાકી લગભગ ગુજરાતમાં બીજેપી ક્લીન સ્વીપ કરે છે કે નહીં એ તો હવે આપણે છેલ્લી મતગણતરી થાય એના માટે સમયની રાહ જોવી પડે. પણ મોટાભાગની બેઠકો છે એ ભાજપના ફાળે આવી ગઈ છે. એટલે ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીની લાજ એટલે રાખી છે કે ગુજરાતના પણ એ નેતા છે, ગુજરાતમાં વર્ષો સુધી નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે. અને તમે જો કે પીએમ જ્યારે પણ પ્રચારમાં આવે ત્યારે જે પણ ઉમેદવાર હોય એ ઉમેદવારને નહીં, નરેન્દ્ર મોદીને વોટ આપવાનો છે, નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાના છે, દિલ્હીમાં એક કમળ મોકલવાનું છે, એ પ્રકારનું તેઓ લોકોને કહેતા હતા. એમનો સંપર્ક તમે જુઓ તો એ 12માના સ્ટુડન્ટ્સ અને કોલેજના સ્ટુડન્ટ્સ સાથે પણ સીધો સંવાદ કરતા હતા, કારણ કે એ નવા મતદારો બનીને આવવાના છે. એટલે એમનો સંપર્ક તમે જુઓ તો નાના બાળકથી લઈને મોટા વ્યક્તિઓ હોય, વડીલો હોય, તમામ લોકો એમને ઓળખે અને એ ઓળખનો તેમને ફાયદો છે એ લોકો અને ઉમેદવારોને પણ આપવાનો પ્રયાસ કર્યો. અને અહીં જનતાના માનસ ઉપર પણ એ વાત છવાયેલી રહી કે ભાઈ આપણા ગુજરાતના કોઈ વ્યક્તિ છે જે પીએમ બની રહ્યા છે તો આપણે એમને જીતાડવા પડે. એટલે ગુજરાતની જનતાએ તો ચોક્કસ લાજ રાખી છે, પણ બનાસકાંઠા અને પાટણમાં આ લાજ રાખે છે કે કેમ એ જોવું રહેશે. એ રસપ્રદ પણ રહેશે, કારણ કે બનાસકાંઠાની જ એક ચર્ચા હતી કે જ્યાં કોંગ્રેસ જીતે એવી શક્યતા હતી, પાટણની શક્યતા લાગતી નહોતી, પરંતુ હવે પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર જ્યારે આગળ ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસને આ ફાયદો થાય છે કે નહીં, કોંગ્રેસ માટે ખુશીની ખબર આવે છે કે કેમ, એ હવે છેલ્લા રાઉન્ડની આપણે રાહ બિલકુલ લીડ વધતા જ પરિણામોને જે સામે આવી રહ્યા છે, હું બધાની સાથે રહેવા માંગુ છું, સુતરિયાનું આ નિવેદન સામે આવી રહ્યું છે. પરિણામ જેમ સ્પષ્ટ થઈ રહ્યા છે તેમ પ્રેમથી રહેવા માંગતા હોવ તો હું તમારા દિલમાં રહીશ. અમરેલીથી આ સમાચાર આવી રહ્યા છે. બિલકુલ, આ અમરેલીના ઉમેદવાર છે ભાજપના ભરત સુતરિયા અને તેમણે કહ્યું છે કે હું આવો સંદેશ કોને આપ્યો, સુતરિયાએ આવો સંદેશ કોને આપ્યો એ તમારે સૌથી પહેલા જાણવાની જરૂર છે. લીડ વધતા ભરત સુતરિયાના તેવર બદલાઈ ગયા. જયની ઠુમ્મર છે તેમની સામે અમરેલીથી અને ભરત સુતરિયા ભાજપના ઉમેદવાર છે. તમે જો જ્યારે ભરત સુતરિયાને ટિકિટ આપી અને ત્યાર પછી અમરેલીની અંદર જે સ્થાનિક નેતાઓ છે એ ભરત સુતરિયાના વિરોધમાં આવ્યા હતા અને ત્યાર પછી તો ભરત સુતરિયાએ પણ નિવેદનો આવવાનું શરૂ કરી દીધું હતું. તો આપણે એમાં નહીં પડીએ, પરંતુ પ્રેમથી રહેવા માંગતા હો તો તમારા દિલમાં રહીશ, આવું ભરત સુતરિયાએ કહ્યું છે. કારણ કે એમની જે લીડ છે એ ઘટી રહી છે અને એટલા માટે તેમણે જે પોતાનો આ સંદેશ જે આપ્યો છે એ હવે કોને આપ્યો છે આપણે અત્યારે એમાં પડવાની જરૂર નથી, પરંતુ મને લાગે છે બધાને ખ્યાલ આવી ગયો છે કે અમરેલીમાં એ મુદ્દો જે છે એ કોને ઉપાડ્યો હતો. અમરેલીના જ એક સ્થાનિક લીડરે શું કહ્યું હતું ભરત સુતરિયાને. જો કે આપણે એમાં નથી પડતા, પરંતુ અમરેલીમાં જેનીબેન ઠુમર અને ભરત સુતરિયા વચ્ચે કાંટાની ટક્કર છે. અમરેલીની અંદર લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે એટલે મારી પાસે એની અપેક્ષા વધી ગઈ છે, એટલે એની અપેક્ષા મુજબ મારે આવનારા દિવસોની અંદર કામ કરવાના છે. ત્રીજી વાત, હું તમને દિલથી કહું છું કે બધા હારે હું રહેવા માંગુ છું.
તમે પ્રેમથી રહેવા માંગતા હો તો તમારા દિલમાં રહેવાનો છો, તમે નફરતથી રહેવા માંગતા હો તો તમારા મગજમાં રહેવાનો છો, બાકી રહેવાનો છો તમારી હારે. દેશની અંદર 543 લોકસભા બેઠક છે અને એનો ગ્રાફિકના માધ્યમથી આપણે સમજાવીશ કે અત્યાર સુધીનો જે સિનારીઓ સામે આવ્યો છે. એનડીએ 297 સીટો પર આગળ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 228 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે અધર પાર્ટી છે તે 21 સીટો પર આગળ ચાલી રહી છે. હવે આ જે કેસરી કલર તમે જે જોઈ રહ્યા છો, આ છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી દળો કે જ્યાંના તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે આ બ્લુ કલર તમે જે જોઈ રહ્યા છો